भगवान की, भारत माता की, गंगा कुल देवी माता, पितृदेवता, अपने अपने माता पिता, अपने अपने गुरु महाराज। ओम नमः पार्वती बदे हर हर महादेव। हरे हरे। 60,000 संतों ने के उद्धव जी यमुना किनारे भगवान कृष्ण ની બાળ લીલાનું ગાન કરે વિદુરજીને, અને મૈત્રેયજી જે ગંગાના કિનારે બેઠા છો એ કિનારા પર વિદુરજીને કહે છે, તમારી મારી વચમાં વિદુર એટલે યમરાજ, યમરાજ એટલે ધર્મરાજ બેઠો છે, મૈત્રેય એટલે તમારો ને મારો મિત્ર। આપણો મિત્ર કોણ? શાસ્ત્ર। આપણો મિત્ર કોણ? સદગુરુ। આપણો મિત્ર કોણ? પરમાત્મા। આપણો મિત્ર કોણ? ધર્મ। આપણો મિત્ર કોણ? આપણો આત્મા, બાકી કોઈ આપણું નહીં। આપણો મિત્ર આપણો આત્મા છે। કૃષ્ણ કહે છે અર્જુન, જેણે પોતાના આત્માનો ઉદ્ધાર નથી કર્યો એ હત્યારો છે, એ પોતે જ પોતાનો દુશ્મન છે। અર્જુન, આ જગતમાં કોઈ કોઈનો કોઈ શત્રુ નથી, કોઈનો કોઈ મિત્ર નથી। જેણે પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો એ પોતાનો મિત્ર છે, જેણે પોતાના આત્માનો ઉદ્ધાર ન કર્યો એ પોતે પોતાનો દુશ્મન છે। માટે અર્જુન, નાશવાન શરીર છે, કાળનો ભરોસો કરીશ નહીં, મારું ભજન કર, મારા માટે ટાઈમ કાઢ, અને જે ટાઈમ મળ્યો છે એનો ઉપયોગ કર। આ જગતમાં બધું મળે છે અર્જુન, સમય મળતો નથી। કજા કો રોક દેતી હૈ, મોત ને રોકવામાં મારામાં પણ તાકાત નથી। ભગવાન કૃષ્ણ કે અર્જુન, હું ભગવાન છું, મારે મરવાનું છે, અહીં જે આવે ને મરવું પડે। મોત ને રોકવાની મારામાં તાકાત નથી, પણ એક વસ્તુ એવી છે, એક ચીજ એવી છે, એક જગ્યા એવી છે કે મોત ને રોકી દે। કઈ? कजा को रोक देती है दुआ सम्मा रोशनों की, भला मंजूर है अपना तो खिदमत करो कोई फकीरों की। कोई साधु नी चरण में जतो रे, कोई संत नी पाहे बेही जा, एनी सेवा कर। अभिमान छोड़ी, कपट छोड़ी, तारा हूँ पण छोड़ी एनी बाजू में बेसी जा, एनी सेवा कर। सेवा कर એટલે પગ દબાવવા નહીં, એકે તો ધ્યાનથી સાંભળ। એટલા માટે પરીક્ષિત ને सुखदेव जी कहवाना से, सावधानम सुनियो राजन, सावधान थईने सांभळो। आ जगत में बधुं मळे छे, सुतदारा ने लक्ष्मी तो पापीओ ने घर में होय, पण हरिनी कथा अने संत संग तुलसी दुर्लभ होय, ईश्वर की कृपा होय तो ज मळे। कारण के शंकर बोल्या, राम कृपा बीनु सुलभ, हे भवानी महादेव बोल्या, राम कृपा बीनु सुलभ न सोय, बीनु सत्संग, हे मां हे भगवती, बीनु सत्संग विदे कण होय, राम कृपा बीनु महादेव बोल्या, सुलभ न सोय, हे पार्वती, राम कृपा बीनु सुलभ न सोय, ओ सठ सुधरही सत्संगत पाही, शठ सुधरहि सत्संगत पाही, पारस परस उधाते सुहाई, पारस परस उधाते सुहाई, ओ सत्संग दुर्लभ सबसे भाई, सत्संग दुर्लभ सबसे हे वाला, सत्संग दुर्लभ सबसे भाई, सत्संग दुर्लभ सबसे महादेव कैसे पार्वती अभाग्या से या लाभ नहीं ले सके, कथा नहीं सांभी सके। हे पार्वती, रामायण में पण शंकर बोल्या, भागवत में पण महादेव बोल्या, जे माथु संतो ने गुरु ने भगवान ना चरण में नहीं नमतु ये मानस मरेलो छे। जे आंख भगवान नी मूर्ति ना संत ना दर्शन नहीं करती ये मोरना पीछा छे। जे हाथ भगवान नी सेवा नहीं करती मरेला ना हाथ छे। जे मानव सत्कर्म करी ईश्वर नु भजन नहीं करतो ये मरेलो छे। आ महादेव बोल्या छे, माटे मानव नो अवतार मळ्यो छे। बहु भागशाળી છો આજમાન ભાઈઓ, કેટલી તકલીફ ઉઠાવી અને સાથ આપજો। આવું તમે નહીં કરી શકો। આ લોકોએ મને કીધું તમે પૈસા લો,
જેટલા કયો એટલા. તમે અમને કથા કરી દો, રૂમ તમે રાખી દો, અમને ખવડાવ વ્યવસ્થા તમે બધી કરો, મને એ મારું કામ નહીં. હું કથા મફત કરીશ, તમારે આપો તો ગૌશાળાને આપજો, મને નથી આપવાનું. પણ ભારતનો સાધુ માગે નહીં. બહુ માગ્યું મારા બાપ, લોટ બહુ માગ્યા. આ દુનિયાએ લોટ ના આપ્યો અને કોઈ સંતની શરણમાં ગયા, રોટલા ભેગા થયા. હવે રૂપિયા તમારા મારે ક્યાં નાખવા બાપ? આપવું હોય ગૌશાળાને આપજો, સુરત ક્ષેત્ર ચાલે ત્યાં આપજો. આ તમે કાલે વેર્યા ને, આ સંગીત કાળો આ સાધુઓ છે, મારી કરતા આગળ છે. આ કોઈ લેબર નથી, મજૂર નથી. આ કોઈ હારા જન્મમાં પૂન કર્યા, ગરીબના ઘરે જન્મમાં, પણ આનો ધંધો બીજો કોઈ નથી. આને કોઈને પાનનો ગલ્લો